હાલો મિત્ર, આજ આપણે ક્યાં જવાનું છે? કારણ કે આપણો મિત્ર જુનાગઢથી ફરવા આવ્યો છે સ્પેશિયલ, એટલે એને આપણે લઈ જવાનું છે. આ અમારો મિત્ર છે, જુનાગઢથી ફરવા આવ્યો છે ને આપણે જવાનું છે રત્નેસર. ને આપણે ગમે મિત્ર ફરવા આવે એટલે પહેલાં ક્યાં લઈ જાય? રત્નેસર લઈ જાય. એટલે રત્નેસર જવાનું છે ને આ રીતની અમારી ગાડી છે ને આ રીતનો રોડ છે ને ફોલો કરી જજો. વિડીયોમાં બને રહેજો, તમને રત્નેસરનો સીન બતાવું છું. દુકાન છે. તમે છે ને તો અહીંયા આપણે દાદાના પ્રસાદી વેચે ગાડીઓ ઊભી રાખીને પ્રસાદી આપે છે. અને આ અમારા ભના બાપુ છે. પ્રસાદી લીધા વગર કોઈ જાતા નહીં. દાદાનું મંદિર છે. મિત્ર અમે પ્રસાદી લઈ લીધી છે. હવે જાય છે રત્નેસર. અમારા ભાઈબંધની વાડી છે, વલ્લભભાઈની વાડી છે. આપણે લોકેશન જોવા જાય છે. 1 નંબર લોકેશન જુનાગઢથી મેં અહીંયા ધક્કો ખાધો છે. અમારો ભાઈબંધ મિત્ર છે. લોકેશન રત્નેસર જોવા જાય છે. બરાબર. આપણે તો રત્નેસર જાય છે મિત્રો ને, પણ મારા પટેલની વાડી આડી આવી હતી કે ત્રોપા પીતા જાય તો એ ત્રોપા પાડે છે. હા તો જાય છે ત્રોપા પાડવા. એ ત્રોપા પાડ્યા છે મિત્રો, ત્રોપા પાડ્યા છે ને આ રીતની કંઈક વાડીનો નજારો છે. બગીચો બગીચાનો કંઈક નજારો છે ને અહીં તો ત્રોપા પાડવાનું ચાલુ થઈ ગયું છે. આ મારા પટેલ જો મોટે મેંડી. આ અમારો બગીચો છે, મિની બગીચો. કઈ કહેવાય બટે? કઈ બગીચો છે આપણો? હરિંગવાનું તો આવડો છે. આ હોરી મિત્ર એક રોપડું તમને બતાવું છું. એ કહેવાનું રોપડું છે, તમે કહી દો ને ફોલો કરેલો હોવો જોઈએ. ને ઓલી કરે તો 551 રૂપિયા ઇનામ મેં કીધું ને આ કાલે 500 રૂપિયા ખાતામાં નાખી જાય. ગૂગલ પે નંબર નાખી દેજો કોમેન્ટને હારે ને રોપાનું નામ મને આપી દેજો. જેની પહેલી કોમેન્ટ આવે એને 500 રૂપિયા મળી જાય. તમને રોપું બતાવું છું. આ રોપું છે. જે આ રોપાનું નામ આપી જાય ને 500 રૂપિયા આપવાના છે ઇનામમાં. કોમેન્ટ કર્યો ફોલો કરેલો હોવો જોઈએ. નીકળી છે, તમને ત્યાંનો સીન બતાવું છું. હવે તો ત્રોપા પીને નીકળી છે. આ રે અમારી ફોર્ચ્યુનર. મિત્ર આપણે રત્નેસર આવી ગયા છે. મિત્ર દરિયાકાંઠે મંદિર છે. મિત્ર આપણે મંદિરમાં રત્નેસર જાય છે. આ રીતનો ગેટ છે મંદિરનો. જય રત્નેશ્વર મહાદેવ. જોરદાર લોકેશન છે મિત્રો, એકવાર આવો ખાલી, કઈ ઘટે નહીં. 1 નંબર છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. શિવલિંગ.
ઘે ઘોર વડલો કહેવાય ને, ઘે ઘોર વડલો છે ને, પીપળો છે. પીપળો. હા પીપળો છે, વડલો નહીં. ઘે ઘોર પીપળો. પછી નીચેથી 450 ફૂટ ઊંચું છે. હે 450 ફૂટ ઊંચું છે. આ તો તમારો રત્નેશ્વરનો દરિયો છે મિત્ર. જો આ અમારો ટેકડા, મહેમાને પેકડા ભાઈ. તમારું નામ શું છે? મહેન્દ્ર સાહેબ. આને શું કહેવાય? કેકડો કહેવાય. એકડો કહેવાય. આ અમારા પટેલ છે. તમારે કઈ બે શબ્દ કહેવાના છે? નહીં, કેમ બોલવામાં? મને બોલતા નથી આવડતું જ આવી છે. કાનભાઈ, એ કાનભાઈ, અહીંયા ઊભા થાવ. તમને જુનાગઢમાં આવું જોવા મળે? ના મળે. હે ના મળે. ન મળે ને મિત્ર. આ રત્નેશ્વરનો દરિયો છે. સરસ લોકેશન બહુ મસ્ત છે. લોકેશન એક નંબર છે, કાંઈ ઘટે ને એવું. અને કે જે કોને ન ભેળવું હોય ફોલો કરીને આવો મારી પાસે, હું તમને ફરવા લઈ જાઉં. ને આમાં મિત્ર જેકભાઈની કોમેન્ટ આવી જોઈએ. જેકભાઈની કોમેન્ટ હોવી જ જોઈએ. કારણ કે જેકભાઈ આપણે રત્નેશ્વરનો વિડીયો બતાવે છે ને, એની બાજુ રત્નેશ્વર છે, એક અમારી બાજુ રત્નેશ્વર કહેવાય. આ રત્નેશ્વરનો દરિયો છે મિત્ર. જે મારા ફોલોવર આવશે ને એને હું રત્નેશ્વર ફરવા લઈને આવીશ ચોક્કસ.